હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચેપ્ટર લીધું છે એનું નામ છે આવેદન પત્ર, જેને ઇંગ્લિશની અંદર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આગળ. હવે આ જે ટોપિક આપણે ભણવાના છીએ ને એ ટોપિક એવો છે કે તમે આગળ કોઈ પણ ડિગ્રીમાં જશો ને ત્યારે પણ ફરી પાછો કામ આવશે. એનો મતલબ કે સીએસ ની કરશો કે સીએ ની ડિગ્રી કરશો, ઇવન તમારું અત્યારે જે સ્ટાન્ડર્ડમાં ભણો છો એનામાં પણ આ વસ્તુ મોસ્ટ ટાઈમ થી કહી શકાય, કારણ કે આ દસ્તાવેજ વિશે ભણવું ખૂબ જ જરૂરી છે. કઈ રીતે? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે કોઈ પણ બીજી કંપની સાથે કરાર કરવા માંગો છો અથવા કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે શું જોઈશે? સાહેબ, બધા નીતિ નિયમો જોઈશે. તો બધા નીતિ નિયમો વિદ્યાર્થી મિત્રો એ આપણને કોઈ પણ કંપનીના જોવા હોય તો કઈ રીતે જોઈ શકશું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આના માટે કરી આવેદન પત્ર અને નિયમન પત્ર બેનો સમાવેશ કરવામાં આવે છે. હું બે વસ્તુ વચ્ચે તફાવત શરૂઆતમાં જ કહી દઉં કે આવેદન પત્ર શું છે ખબર છે? કંપનીનો બંધારણ નક્કી કરે છે, નીતિ નિયમો નક્કી કરે છે, એમાં જેટલા પણ સભ્યો છે એની જવાબદારી નક્કી કરે છે, એની મર્યાદા નક્કી કરે છે. જ્યારે નિયમન પત્ર શું નક્કી કરે છે? તો કે જે કંપનીની અંદર આંતરિક વહીવટ ચાલે છે ને વિદ્યાર્થી મિત્રો, એને ધ્યાનમાં લઈ નિયમન પત્રની અંદર રજૂઆત કરવામાં આવેલી હોય છે કે દર્શાવવામાં આવેલું છે કે ભાઈ નિયમન પત્ર છે એ આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે આ બે વસ્તુ એવી છે કે જેનો કંપનીને ફરજિયાત પ્રમાણે ઉપયોગ કરવો પડશે. તો આ બે વસ્તુ વિશે વિદ્યાર્થી મિત્રો સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે જે આગળ કોઈ પણ કંપની સાથે કરાર કરવા માંગો છો બેઝ શું છે તો યાદ રાખજો કંપની ધારો આવેદન પત્ર અને નિયમન પત્ર. પણ આપણે અત્યારે આવેદન પત્ર વિશે વિસ્તૃતમાં સમજવાના છીએ અને 1 સેકન્ડ કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિકમાંથી ઓછામાં ઓછી એક કલમ આવશે જ. મેક્સિમમ ગમે એટલી આવે, ભાઈ લોંગ ક્વેશ્ચનમાં પણ કામ આવી શકે છે એવો પ્રશ્ન છે અને ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે ઇન ફ્યુચર એઝ અ બિઝનેસમેન તરીકે અથવા એઝ અ કંપની ઓનર તરીકે આપણા પાસે કઈ કઈ વસ્તુઓનું જ્ઞાન હોવું જરૂરી છે કે ભાઈ બીજી કંપની સાથે કરાર કરે ત્યારે કઈ કઈ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે, એ બધી જ વિગતો વિશે આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. ખાસ તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આપણે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ઉપડવાની જરૂર નથી. સાવ ઈઝી રીતે આપણે બધી વસ્તુ અહીંયા જ કવર કરી લેશું. માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકતા છો સ્ક્રીન ઉપર કે આપણને આવેદન પત્રની બધી કલમો આપેલી છે અને હું રિપીટ કરી દઉં, આવેદન પત્રની ઓછામાં ઓછી કલમ આવશે પણ ક્યારેક 5 માર્ક્સની અંદર આવી શકે છે. તો 5 કલમ આપણને આપવાની રહેશે. અધરવાઇઝ જે પણ પેપર સેટ કરવા વાળો છે એને જેટલી પણ કલમ આપી છે એટલી કલમ તમે યાદ રાખીને એટલી જ કલમ લખવાની રહેશે. પણ મેન્શન નથી તો ઓછામાં ઓછી 5 કલમ તમને વિસ્તૃત સમજાવવી પડે 5 માર્ક્સની અંદર. બરાબર? ઓકે, યસ. જેમાં સૌથી પહેલી કલમ આવે છે નામની કલમ. સાહેબ, કંપનીની શરૂઆત જ ક્યાંથી થાય? સાહેબ, કંપનીના નામમાંથી થાય. કે કંપનીનું કોઈ પણ નામ હશે. શું કામ? કે કૃત્રિમ રીતે શું કરે છે? કાયદાકીય રીતે એને કૃત્રિમ વ્યક્તિત્વનું અસ્તિત્વ મળેલું છે. આગળ આપણે ચર્ચા કરી હતી કંપનીના લક્ષણોની અંદર. બરાબર? એ જ વસ્તુ અહીંયા મેં તમને પ્રસ્તાવના મળી હતી કે 1 માર્ક ની અંદર પણ તમને કામ આવી જાય. ઓકે, પછી કંપનીનું નામ નક્કી કરી નાખ્યું સાહેબ, પછી આપણે એની રજિસ્ટર ઓફિસની કલમ નક્કી કરશું. મતલબ રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી હશે? જ્યાં રજિસ્ટર ઓફિસ વિદ્યાર્થી મિત્રો આવેલી હશે તેની આજુબાજુના વિસ્તારનો અદાલતની એને શું કરવામાં આવે છે ધ્યાનમાં લઈ એના ઉપર દાવો કરવો તો આપણે કરી શકીએ છીએ. આગળ વિસ્તૃતમાં લેવાના છે. જસ્ટ ફોર ઇન્ટ્રોડક્શન હતા તમને કહું છું. ઓકે, પછી સાહેબ કંપનીની સ્થાપના શેના માટે કરેલી હશે? સાહેબ, એનું કંઈક ઉદ્દેશ્ય હશે, એનું કંઈક ધ્યેય હશે. એ ધ્યેયની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. બરાબર? આગળ ચર્ચા કરીશું વિસ્તૃતમાં એની ઉદાહરણ સહિત. ઓકે, પછી જવાબદારીની કલમ કે ભાઈ એની અંદર જેટલા પણ સભ્યો છે એની કયા પ્રકારની જવાબદારી ધરાવે છે? મર્યાદિત છે કે અમર્યાદિત છે? વિસ્તૃતમાં લેશું. સાવ ઈઝી છે. ઇવન વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢીના જે લક્ષણો છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળશે. બરાબર? એનો મતલબ કે તમારા માટે રિવિઝનનો પોઈન્ટ કહી શકાય આ આખો મુદ્દો. બરાબર? ઓકે, પછી મૂડીની કલમ. અરે હા સાહેબ, કંપની તો ચાલુ થઈ ગઈ. સાહેબ, કંપનીમાં કાર્ય કરવા માટે કઈ શું જોઈશે? આપણે ઉત્પાદન પ્રક્રિયા કરવી છે કે મેન્યુફેક્ચરિંગ કરવું? સાહેબ, મૂડી જોઈશે. તો મૂડીની કલમ પણ આની અંદર સમજવાની છે. પછી સાહેબ બધી વસ્તુ નક્કી કરી લીધી. હવે કંપનીની ઓફિશિયલી આપણે શું કરવાના છીએ? સાહેબ, સ્થાપના કરશો. એનો મતલબ તમે જોઈ શકતા હશો કે આ ટ્રિક્સ મેં તમને કીધી છે, ગોખવાની કોઈ જ જરૂર નથી. અત્યારે દરેક કંપની આ સ્ટેપને પસાર કર્યા પછી જ કંપનીની ઓફિશિયલી શરૂઆત થાય. જે નોંધાયેલી કંપની છે એની શરૂઆતની આપણે અહીંયા વાત કરી છે. અને પછી કઈ આવે છે? એકલ વ્યક્તિ કંપની. હવે એકલ વ્યક્તિ કંપની તમને કીધું ઇંગ્લિશમાં ઓપીસી તરીકે ઓળખવામાં આવે છે, ને વન પર્સન કંપની તરીકે ઓળખવામાં આવે છે. નામ છે એવું જેનું લક્ષણ છે આપણે પણ સમજી લેશું પછી. ઓકે, એનો મતલબ કે એના બધા છે ને આ બધી વસ્તુ એકવાર આપણે જોવાનું રહેશે. એમ સમજી લો કે તમારા માટે અત્યારે આટલી કલમ વેરી મોસ્ટ ટાઈમપી છે. બરાબર? લોંગ ક્વેશ્ચન હોય કે શોર્ટ ક્વેશ્ચન હોય, આ ચેપ્ટર ની અંદર હજી એક પ્રશ્ન આવે છે કે કલમોની અંદર ફેરફાર કરવો છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી પડશે? તો એ પણ આપણે વિસ્તૃતમાં લેશું. પહેલા અત્યારે કલમવાળો મુદ્દો આખો વ્યવસ્થિત સમજી લઈએ છીએ. ઓકે, હવે સૌથી પહેલા કલમ આવે છે નામની કલમ. તમને બધાને ખ્યાલ છે કે દરેક કંપની છે
એની શરૂઆત તો થઈ ગઈ, પણ સાહેબ એ કંપની શરૂઆત થઈ ખબર કેમ પડશે? સાહેબ એનું નામ હશે. શું કામ? કે આપણે કોઈ પણ વ્યવહાર, કોઈ પણ કરાર અન્ય કોઈ કંપની સાથે કે ત્રાહિત પક્ષકાર સાથે કરીએ છીએ તો કંપનીને શેનું સ્વરૂપ આપવું પડે? સાહેબ કાયદાકીય રીતે વ્યક્તિ કે કૃત્રિમ વ્યક્તિનું સ્વરૂપ આપવું પડે, કારણ કે એનો સીલ જે છે એનો મહોર લગાડવામાં આવે છે, સામાન્ય મહોર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો નામ પણ હોવું અતિ આવશ્યક છે. હવે તમે કહો સાહેબ ગમે તે નામ રાખી શકે? થોડુંક વિચારો, તમે રાખી શકો નામ? જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને પ્રશ્ન પૂછું. સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે એવું વિચારીએ કે કાલે મને વિચાર આવે છે અને પરમ દિવસે હું ગુજરાતની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની સ્થાપના કરીશ, તો થઈ શકશે? ના સાહેબ, નહીં થઈ શકે. શું કામ? કે સાહેબ ઓલરેડી એના આદ્ય સ્થાપક કોણ હતા? સાહેબ ધીરુભાઈ અંબાણી હતા. એનો મતલબ હયાત નામની કંપની જે પણ હશે નામ આપણે રાખી શકશું નહીં. સરળ ભાષામાં કહીએ કે જે કંપની ઓલરેડી રજીસ્ટર છે અને આવેલી જ છે માર્કેટની અંદર, એનું નામ તમે રાખી શકશો નહીં. બીજી વસ્તુ, મને વિચાર આવે છે કે મારા પાસે એક્ઝામ્પલ તરીકે 500 કરોડ રૂપિયા પડ્યા છે અને મને મારી પોતાની એરલાઇન્સ ચાલુ કરવી છે, જેનામાં એમ સમજી લો મારી ઘણી બધી ફ્લાઇટ જે છે ઇન્ટરનેશનલી મને મોકલવી છે, બરાબર? તો એનો મતલબ કે હું એરલાઇન્સ ચાલુ કરીશ તો કદાચ મને નામ રાખવાની ઈચ્છા થઈ, કિંગફિશર એરલાઇન્સ રાખી શકીશું? ના સાહેબ, નહીં રાખી શકો. અગાઉ કિંગફિશર એરલાઇન્સ જે છે એને એવિએશન સેક્ટરની અંદર સાહેબ બેન કરવામાં આવી છે કાયદાકીય રીતે, લીગલી. તો હવે આ વસ્તુની હું શરૂઆત ન કરી શકું. હું અત્યારે તમારા સાથે ચર્ચા જ કરું છું, ઓલરેડી છે સમજૂતીનો ભાગ, પણ આપણને એમ પ્રશ્ન થશે તો ઓટોમેટિક મુદ્દા યાદ આવતા જશે. પછી ત્રીજો મુદ્દો એમ સમજી લો કે મને એમ ઈચ્છા છે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી કંપની લિમિટેડ મને નામ રાખવું છે, હું રાખી શકું? અરે ના સાહેબ, એ તો આપણા પીએમ છે, આપણે એનું નામ રાખી શકીએ નહીં. પછી અમિત શાહ પ્રાઇવેટ લિમિટેડ નામ રાખી શકું? ના સાહેબ, એ પણ આપણે નામ ન રાખી શકીએ, કારણ કે આપણે શું છે સાહેબ હોમ મિનિસ્ટર છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો કે સાહેબ અમુક પ્રકારના નામો છે આપણે રાખી ન શકીએ. હજી એક એક્ઝામ્પલ લઈએ કે મહાત્મા ગાંધી પ્રાઇવેટ લિમિટેડ હું રાખી શકું નામ? ના સાહેબ, આ વસ્તુ તમે રાખી શકો નહીં. આપણા રાષ્ટ્રપિતા હતા દ્રૌપદી મુર્મુ પ્રાઇવેટ લિમિટેડ નામ રાખી શકો? ના સાહેબ, એ પણ તમે ન રાખી શકો, કારણ કે આપણા પ્રેસિડેન્ટ છે, ગવર્નર છે આપણા ઇન્ડિયાના. તો આ બધા નામ આપણે રાખી શકીએ નહીં. તો મેં તમને જે વાત કરી, જે ચર્ચા કરી, જેમાં તમે સહમત છો, એ જ વિદ્યાર્થી મિત્રો મુદ્દા છે. હવે ધ્યાનપૂર્વક આપણે એક એક મુદ્દાની સમજૂતી લઈ લઈએ છીએ, બરાબર? ઓકે. સૌથી પહેલો મુદ્દો શું કહે છે કે આવેદન પત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપની અને તેની સમાન હોવું ન જોઈએ. મેં અત્યારે તમને ચર્ચા કરી. અત્યારે તમને કોઈ પણ સાહિત્યમાં લખવાની જરૂરિયાત નથી, ટીકમાં કરવાની જરૂર રહેતી નથી. હું તમને સમય આપીશ, તારે સ્ક્રીનશોટ લઈ લેજો. અધરવાઇઝ આ આખી પીપીટી તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈ આપણા સોશિયલ મીડિયા માધ્યમો જે નીચે આપેલા છે એમાં હું મૂકી જ દેવાનો છું. માત્ર તમારે અત્યારે સમજવામાં હોવું જોઈએ, એ પણ પ્રેક્ટિકલી, અને યાદ રહી જ જશે મારી ગેરંટી છે. શું વિચાર સાહેબ મને જ કંપનીની શરૂઆત કરવી છે, નામ કેવો રાખીશ? તો આ નિયમ તમે પણ ધ્યાન રાખજો, બરાબર? આવી રીતે મગજમાં ફિટ થઈ જશે ઓટોમેટિક. ઓકે, એનો મતલબ કે હયાત ધરાવતી કંપની જે છે એ કંપનીનું નામ કે એના સમાન ન હોવું જોઈએ. મેં તમને કીધું કયો? એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, બરાબર? આપણે એક્ઝામ્પલમાં લઈએ છીએ. યસ. હવે એના પછી મુદ્દો લઈએ છીએ બીજા નંબરનો મુદ્દો. શું કહે છે કે આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિત ન હોવું જોઈએ. મેં તમને કીધું એ કયો એક્ઝામ્પલ? સાહેબ એરલાઇન્સ વાળો કિંગફિશર એરલાઇન્સ સાહેબ તમે ચાલુ ન કરી શકો. જો કદાચ તમે ચાલુ કરો તો સાહેબ તો પછી કિંગફિશર કંપની જે નાદારીમાં ચાલી ગઈ હતી, ખર્ચામાં ચાલી ગઈ હતી, એના નાણાં કોને ચૂકવવા પડશે? ત્રાહિત પક્ષકારને દેવાના. સાહેબ મને ચૂકવવા પડે, તો આવું નામ રાખાય ન રાખાય સાહેબ? મતલબ તમે સમજી ગયા છો કે કોઈ પણ એવું નામ ન રાખવાનું છે કે ઓલરેડી આગળ ભૂતકાળની અંદર કે એ લોકોને ડિક્લેર કરવામાં આવ્યું તેવા નામ આપણે રાખી શકીએ નહીં. સાહેબ સાવ ઈઝી પોઈન્ટ છે. હા, ઈઝી જ છે, સમજશો? તમારા માટે બધી વસ્તુ ઈઝી છે, કોઈ અઘરી નથી. હા, નવી જરૂર છે, સમય પણ માંગી લેશે, પણ સમય માંગે બાદ તમે ત્રીજી વાર જોશો તમને બાય હાર્ટ મોઢે યાદ પડી હશે કે ભાઈ મને કંપની ચાલુ કરવી છે, તો આટલા નામ તો હું રાખી જ નહીં શકું. આમ યાદ રહી જશે. ઓકે. પછી ત્રીજો મુદ્દો શું કહે છે કે સાહેબ કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ હોય તેવો આભાસ ઉભો કરે ને વિદ્યાર્થી મિત્રો, કે એ શું છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપની છે એવો ભ્રમ ઉભો કરે તેવું પણ ન હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે જ છે રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરેના નામે તમે કંપનીનું નામ ન રાખી શકો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું છે સાહેબ? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ હું કંપની સ્થાપી શકું નહીં. હવે તમે સમજી ગયા ને? લાગે શું અરે યાર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલુ કરેલી છે, એનો મતલબ આવા બધા નામો વિદ્યાર્થી મિત્રો આપણે રાખી શકીએ નહીં. સાહેબ સાવ ઈઝી છે, ઈઝી જ છે, બરાબર? ઓકે. ચોથા નંબરનો મુદ્દો, દરેક જાહેર કંપનીના નામના અંતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો લિમિટેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કયા પ્રકારની કંપની? સાહેબ જાહેર કંપની. અલગ પેનથી નોટ ડાઉન કરી વધારે તમને આઈડિયા આવે કે જાહેર કંપની જ્યારે પણ આવે છે વર્ડ ત્યારે નામ શું હોવું જોઈએ? સાહેબ લિમિટેડ. પણ
ખાનગી કંપની આવે તો સાહેબ ખાનગી કંપનીનું ઇંગ્લિશ તમને આવડે છે? પ્રાઇવેટ. હા બસ ઈ જ છે, જોઈ લો તમારા માટે કેટલો ઈઝી છે કે ખાનગી કંપનીના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોવો પડે. નવી વસ્તુ શું એડ થઈ સાહેબ? પ્રાઇવેટ એડ થઈ, અને એ તો અમને આવડે. શું કામ? કે ખાનગીનું ઇંગ્લિશ શું થાય સાહેબ? પ્રાઇવેટ થાય. કેટલું સરળ છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આના પછીનો હજી એક મુદ્દો છે, ધ્યાન આપો. શું કે છે? કળાવાળો છે કે આની અંદર એમ કહેવા માંગે છે કે કયા એવા પ્રકારની કંપની છે કે જેના નામના અંતે લિમિટેડ શબ્દ અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દમાંથી મુક્તિ મળે છે. આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કે કદાચ તમને આ પ્રશ્ન 5 માર્ક્સમાં ન પૂછવો હોય તો આનામાંથી 2 માર્કનો પ્રશ્ન મસ્ત મજાનું બને છે. શું? કે કયા પ્રકારની કંપનીના નામના અંતે લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે હું તમને કહું આનામાં કેવી સંસ્થાઓ ખબર છે કે જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોતો નથી, નફાને ડિવિડન્ડ સ્વરૂપે વેચતી પણ નથી, એવી બધી કંપનીઓ જે છે વિદ્યાર્થી મિત્રો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નફાનો નથી, શું છે? સમાજ કલ્યાણનો છે. તો એવી બધી કંપનીના નામના અંતે આ 2 શબ્દો લખવામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કયા પ્રકારના જોઈ લો. સૌથી પહેલા શું આવે છે? કળા એટલે કે આર્ટને લગતી કોઈ પણ સંસ્થા હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી વિજ્ઞાન એટલે કે સાયન્સને લગતી કોઈ પણ સંસ્થા હોય એના નામના અંતે પણ આ શબ્દમાંથી મુક્તિ આપવામાં આવે છે. પછી સંશોધન એટલે કે રિસર્ચને લગતું કોઈ પણ કામ કરતું હોય, બરાબર, એના માટે કરીને પણ આ વસ્તુમાંથી મુક્તિ આપવામાં આવે છે. પછી સામાજિક કલ્યાણ એટલે કે સોશિયલ વેલફેર, સામાજિક કલ્યાણ માટે કરીને પ્રવૃત્તિઓ કરે છે તે એના નામના અંતે પણ આ બધી વસ્તુમાંથી મુક્તિ આપવામાં. પછી ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ્ય નફાનો હોતો નથી. અત્યારે આપણે ચર્ચા કરી, નફાનો ઉદ્દેશ હોતો નથી. અને આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી શું આપવામાં આવી છે? મુક્તિ આપવામાં આવી છે. આ પ્રશ્ન 2 માર્ક્સ માટે કરી અને આઈએમપી સમજો. જો બધી કલમો નથી આવતી અને સેપરેટ કલમમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછવો છે તો અહીંયાથી આવી શકે છે. ક્લિયર? સાવ ઈઝી વસ્તુ, આપણે બધી વસ્તુ અહીંયા જ કરી લેશું. એમ સમજી લો તમારો 1 માર્કનો પ્રશ્ન પર તમારું ધ્યાન અહીંયા વ્યવસ્થિત આપ્યું છે ને તો ઈ પણ થઈ જશે. જેમ કે એક્ઝામ્પલ મેં તમને કીધું કે આ 1 માર્ક્સમાં કામ આવી શકે છે તમને, બરાબર. આવી બધી વસ્તુ દરેક ચોપડીમાં આપેલી જ છે. તમને કોઈ અનધર સાહિત્ય ઉપાડવાની જરૂર રહેતી જ નથી. તમારી બધી વસ્તુ તમે આનામાં ધારો તો કરી શકો. હવે આના પછીની આપણે કલમ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યેય અને ઉદ્દેશ્યની કલમ એટલે શું? તમે વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ગયા છો કે દરેક જે ધંધો છે કે દરેક એકમ છે કે દરેક કંપની છે એનો મુખ્ય હેતુ શું છે સાહેબ? નફો કમાવો. એ નફામાંથી પણ એમ સમજી લો એકમને 1 કરોડ નફો કમાવો છે 1 વર્ષની અંદર, તો એનો શું બની જશે સાહેબ? એનો ધ્યેય બની જશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ખાસ ધ્યાનપૂર્વક યાદ રાખજો કે કંપનીના ધ્યેયની કલમની અંદર અથવા તો એનું બીજું નામ શું છે? ઉદ્દેશ્યની કલમની અંદર જે પણ ઉદ્દેશ્ય લખેલું છે એના વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકે. શું વાત કરો છો સાહેબ? આવું કેમ? તમને કહી દઉં કે આગળ એક બનાવ બનેલો છે કે એસ્બરી એન્ડ રીચી કંપની કેસ. આગળ તમે CS કરશો તેમજ CA કરશો ત્યારે પણ આ વસ્તુનો વિસ્તૃત ઉલ્લેખ કરી અને સમજાવવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ વસ્તુની સ્ટોરી છે હું ઝડપથી કહું છું તમને, પરીક્ષામાં ક્યાં લખવાની નથી. આમાં એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે પણ તમારું આવેદન પત્ર બનાવશો ત્યારે તમારો ધ્યેય છે ને એનો મેન્શન કરવો જરૂરી છે. એ ધ્યેય બહાર તમે કોઈ પણ કાર્ય કરી ન શકો, અને કદાચ તમે ધ્યેયની બહાર કોઈ પણ કાર્ય કરો છો તેને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે. હવે તમે કહેશો સાહેબ સત્તા બહારના કાર્ય એટલે શું? તો કે એવા બધા કાર્યો તમે કરી પણ નાખ્યા છે કાયદાકીય રીતે, પણ વિદ્યાર્થી મિત્રો એ તમારા ધ્યેયની કલમની વિરુદ્ધ છે ને તો આને વોઇડ ગણવામાં આવે છે, રદ બાતલ ગણવામાં આવે છે. કે ભલે કાયદાકીય રીતે તમે બનાવી નાખ્યો કરાર, તમે સહી પણ કરી નાખી, પણ એ કરાર ખરેખર રીતે માન્ય ગણવામાં આવશે જ નહીં જો તમારો આ જે કરાર છે ને ધ્યેય ઉદ્દેશ્યની કલમની વિરુદ્ધ હશે. તો કે તમે જે પ્રવૃત્તિ કરી છે એ તમારા ધ્યેય અને ઉદ્દેશ્યમાં લખેલી જ નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને હજી કીધું છું, પરીક્ષામાં ઉદાહરણ લખતા નહીં. કયો? એસ્બરી એન્ડ રીચી કંપની કેસ. ઇન ફ્યુચર તમે ભણશો ત્યારે આવશે. ત્યારે વિદ્યાર્થી મિત્રો એવું થયું કે 1875 ની અંદર ક્યાંય માહિતી તમને લખવાની નથી, પણ સમજવામાં ધ્યાન આપજો કે 1875 ની અંદર એસ્બરી અને રીચી કંપની જે 2 કંપની હતી ને એમાંથી એસ્બરી કંપની રેલવેના વેગન પાર્ટ બનાવતી હતી. એનો મતલબ કે રેલવે સેક્ટર લગતા જેટલા પણ એમ સમજી લો કે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો છે ને એ બધી વસ્તુ એસ્બરી કંપની બનાવતી હતી. પણ વિદ્યાર્થી મિત્રો થયું એવું કે એ સમયગાળા દરમિયાન એસ્બરી કંપનીને એક પ્રોજેક્ટ મળ્યો હતો, બરાબર, કંપનીમાંથી કે ભાઈ તમે અમારા માટે રેલવે લાઈન બનાવી દેશો. તો એસ્બરી કંપનીએ સ્વીકારી લીધું, કારણ કે એના ધ્યેયની કલમની અંદર ચોખ્ખું લખેલું હતું કે આપણે રેલવેને લગતા જેટલા પણ કોન્ટ્રાક્ટ છે આપણે બધા લેશું અને બધા કાર્યો કરશું ને એને આપણે રેન્ટ ઉપર આપશું, અથવા તો આપણે એને શું કરશું તો કે એ લોકોને ઉપયોગમાં કરવા માટે કરી અને આપણે એને સાધનો આપશું, અથવા એને કોન્ટ્રાક્ટ પ્રમાણે કરાર કરી પ્રમાણે પ્રોજેક્ટનો પૂરો કરી આપશું. પણ થયું એવું કે એ લોકો એ સમયગાળા દરમિયાન એસ્બરી કંપનીએ શું કર્યું ખબર છે? પ્રોજેક્ટ તો લઈ લીધો પણ એ પહોંચી વળ્યા નહીં. એટલે શું કર્યું ખબર છે? એસ્બરી કંપનીએ એ પ્રોજેક્ટ આપ્યો અનધર બીજી કંપની જેનું નામ છે રીચી કંપની. હવે પ્રોજેક્ટ આપ્યો ત્યાં સુધી બરાબર છે, પણ વિદ્યાર્થી મિત્રો વસ્તુ એવી થઈ કે રીચી કંપની વાળા એવું કીધું કે અમારે તમારો પ્રોજેક્ટ તો લઈ લઈએ પણ અમારા પાસે ફાઇનાન્સ નથી, પૈસા નથી, તમે અમને ફાઇનાન્સ કરો તો અમે તમારો પ્રોજેક્ટ પૂરો કરી આપશું.
તો એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો એસબરી કંપનીએ શું કર્યું ખબર છે? પોતાની ધ્યેયની કલમની વિરુદ્ધ ગયા. એની કલમમાં ચોખ્ખું લખેલું હતું કે ઈ કંપની જે છે ફાઇનાન્સ કરી શકે એવી વસ્તુમાં આવતી નથી. એના ઉદ્દેશ્યમાં લખેલું હતું ને થયું એવું કે એસબરી કંપની એને ફાઇનાન્સ આપ્યો. સાંભળજો, એનો મતલબ કે એને પૈસા આપ્યા પ્રોજેક્ટ પૂરો કરવા માટે. કોને આપ્યા? તો રીચી કંપનીને આપ્યા. અને થયું એવું કે એસબરી કંપની જેટલા પણ શેર હોલ્ડર હતા ને એને એસબરી કંપની ઉપર કેસ કર્યો કે આ લોકો કંપની વાળા એસબરી કંપની વાળા અમારા પૈસાનો જે છે એ ધ્યેયની કલમની વિરુદ્ધ જઈ અને શું કર્યો? દુરુપયોગ કર્યો. અને એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો આ જે કેસ છે ને એ અદાલતમાં ગયો હતો અને એ કેસને ધ્યાનમાં લઈ રીચી કંપની વાળા પાસેથી પૈસા લઈ અને ફરી પાછો એસબરી કંપનીને આપવામાં આવ્યો હતો. કારણ કે શેર હોલ્ડરના હિતનું જોખમ થતું હતું. ધ્યેયની કલમની વિરુદ્ધ ક્યારે જઈ ન શકાય. તો આવા બધા કાર્યો થતા હોય ને વિદ્યાર્થી મિત્રો, સત્તા બહારના કાર્યો જેને આપણે કહીએ, તો આવા સત્તા બહારના કાર્યો જે થતા હોય ને વિદ્યાર્થી મિત્રો એને અદાલત પણ રોકી શકે છે. તમને કહું છું તો ખબર પડે છે, હતો કોન્ટ્રાક્ટ જ કે એસબરી રીચી કંપની હશે, પણ રીચી કંપનીએ જે ફાઇનાન્સ લીધું હતું એ વસ્તુ ખોટી કરી. એને ધ્યાનમાં લઈ એસબરી કંપની વાળાને પાછા પૈસા અદાલત દ્વારા આપવામાં આવે. રીચી કંપની પાસે લઈ અને ફરી પાછો એસબરી કંપની વાળાને પૈસા આપી દીધા. એનો મતલબ નુકસાન ક્યાં થયું? અહીંયા સાહેબ નુકસાન તો રીચી કંપનીને થયું. પ્રોજેક્ટ પણ પૂરો કરી દીધો પણ એને પૈસા મળ્યા નહીં. પૈસા ફરી પાછો કોને આપી દીધા? એસબરી કંપનીના આપી દીધા. અને એસબરી કંપનીના શેર હોલ્ડર એમ થયું ના, હવે અમે આ જે કેસ છે અમે જીતી ગયા, અમારા નાણાંનો દુરુપયોગ થતો તો અમે અટકાવી લીધો. આ મેં જે તમને સ્ટોરી કીધી, જે કેસ કીધો વિદ્યાર્થી મિત્રો, એનું રીઝન એટલું જ છે. મને ખ્યાલ છે વિદ્યાર્થી જે જોવે છે એના માટે નવી વસ્તુ છે, પણ તમે ઇન ફ્યુચર જશો તો તમને ખબર પડશે કે યાર સાહેબ તમારી વાત સાચી છે. આ પ્રેક્ટિકલી વસ્તુ આમ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઇટ મીન્સ કે આપણે ખાલી ચોપડીનો ઉપયોગ નથી કર્યો, ચોપડી સાથે કાયદાકીય રીતે પ્રેક્ટિકલ વસ્તુનો પણ આપણે ઉપયોગ કર્યો છે. એનો મતલબ આ ચેપ્ટરની અંદર આવતો પ્રશ્ન સત્તા બહારના કાર્યો એટલે શું, આ પ્રશ્નો મેં તમને અત્યારે સમજૂતી આપી દીધી. હવે તમે ખાલી આ પ્રશ્ન પૂરો થાય પછી સત્તા બહારના કાર્યો વાંચો, તમને સાવ ઈઝી લાગશે. એવું હોય તો ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરી આખી સ્ટોરી સાંભળી લેજો. કારણ કે આ કેસને ધ્યાનમાં લઈ ચુકાદો આવ્યો છે અને એને ધ્યાનમાં લઈને જ આવેદન પત્રની કલમમાં હવે તમને શું કરવું પડે? બધી વસ્તુ દર્શાવવી પડે. ક્યાંય એક્ઝામ્પલ લખવાનું નથી. હવે આપણે સમજવામાં ધ્યાન આપીએ. શું કે છે એની અંદર કે જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય તેણે પોતાના ઉદ્દેશ્ય અને ધ્યેય આવેદન પત્રમાં બતાવવા શું છે? ફરજિયાત છે. ખબર પડી ગઈ? ઓકે. પછી શું કહે છે કે સંપૂર્ણ આવેદન પત્રની અંદર કઈ એવી કલમ છે જે સૌથી વધારે અગત્યની છે? જો મેં તમને એક પ્રશ્ન પૂછ્યો ને એ જ પ્રશ્નમાંથી બની શકે છે કે સંપૂર્ણ આવેદન પત્રમાં ધ્યેયની જે કલમ છે ને વિદ્યાર્થી મિત્રો કેવી કલમ છે ખબર છે? સૌથી અગત્યની કલમ છે. કઈ રીતે? હા સર, તમે એમને કેસ વિશે ચર્ચા કરીને ત્યારે અમને લાઈટ થઈ કે બહુ મોટો કોન્ટ્રાક્ટ હતો છતાં પણ રીચી કંપની વાળા પૂરો કર્યો પણ એને પૈસા મળી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો શું છે? મેં તમને કીધું અગત્યની કલમ છે કે કોઈ પણ આપણે થર્ડ પાર્ટી છે અથવા તો આપણે કોઈ પણ કંપની સાથે કરાર કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલી કન્ડિશન છે કે તમને કરતી પહેલા તમને ઈ કંપનીના આ બે જાહેર દસ્તાવેજ છે ને વાંચવા પડે. સૌથી પહેલા આવેદન પત્ર અને પછી નિયમન પત્ર તમે સહી કરી નાખો છો. એનો મતલબ કે તમે થર્ડ પાર્ટી તરીકે એવું એક્સેપ્ટ કરો છો કે કંપનીની અંદર રહેલો તમામ જે વહીવટ, આંતરિક વહીવટ છે એનાથી પણ અમે સહમત છીએ, તેમજ કંપનીની ઉદ્દેશ્યની કલમ ને તમામ જે કલમો છે એનાથી અમે સહમત છીએ. પછી ભલે તમે ન વાંચી હોય, આ બધી સમજૂતી નિયમન પત્રમાં પાછળના ચેપ્ટરમાં આવવાની છે. એટલે હું તમને અત્યારે વિસ્તૃતમાં સમજાવું છું કે પાછળનો ચેપ્ટર તમારો અહીંયા રિવિઝન જ થાય છે. ક્લિયર? એટલે ધ્યાન આપજો. ઓકે. ત્યારબાદ શું કહે છે કે કયા ધ્યેય રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. તમે સ્વતંત્ર છો, તમે ધ્યેય તમારી રીતે નક્કી કરી શકો છો, પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ, સંચાલક મંડળ જેને આપણે કહીએ છીએ ઈ, અને શેર હોલ્ડર જે બીજો વ્યક્તિ છે એને બધાને પૂછવું પડે ઈ હા કે તો જ તમે ઈ વસ્તુનો નિર્ણય લઈ શકો. કારણ કે અલ્ટિમેટલી કંપનીમાં સૌથી વધારે નાણાં કોણે રોક્યા છે? કંપનીનો માલિક, અને બીજા નંબરની અંદર શેર હોલ્ડરોએ રોક્યા છે. એને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. તેમ છતાં પણ કલમ ઉપર નીચેની મર્યાદાઓ રહેલી છે જે મેં તમને કીધું હોય. તો સૌથી પહેલી મર્યાદા શું કે કે કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોવો જોઈએ. સાવ ઈઝી ક્વેશ્ચન. તમે અત્યારે કોઈ પણ કલમની અંદર તમે કોઈ ધ્યેય નક્કી કરો છો ઈ કંપની ધારાથી વિરુદ્ધમાં ન હોવું જોઈએ. બીજી વસ્તુ શું કે છે કે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણની વિરુદ્ધ પણ ન હોઈ શકે. સાચી વાત છે. તમે બંધારણની વિરુદ્ધ કઈ રીતે ધ્યેય રાખી શકો? સાહેબ અમે ન રાખી શકીએ. તમે એકદમ સાચા છો. બંધારણથી આપણે ક્રોસ કરી અને કોઈ પણ કંપનીનો ધ્યેય રાખી શકીએ નહીં. કારણ કે આપણું બંધારણ છે આપણા દેશનું મુખ્ય પાયાનો દસ્તાવેજ કહેવાય. જેમ આવેદન પત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે એમ આપણા દેશનો મુખ્ય પાયાનો દસ્તાવેજ કયું કહેવાય? સાહેબ બંધારણ કહેવાય. એનો મતલબ તમે સમજી ગયા છો. ઓકે. પછી જે સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. બીજી વસ્તુ જુઓ શું કે છે આની અંદર કે જે ધ્યેય છે ને એ કાયદાની વિરુદ્ધ પણ ન હોવો જોઈએ. સાચી જ વસ્તુ છે ને. પ્રવર્તમાન કાયદો જે ચાલુ હોય તમે એનાથી અગેન્સ્ટમાં જે કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરી શકો?
સાહેબ ન કરી શકીએ આપણે, એનાથી વિરુદ્ધમાં પણ ન જઈ શકીએ, બરાબર. એનો મતલબ 3 વસ્તુને ધ્યાનમાં લેવાનું. સૌથી પહેલા તો કે કંપની ધારાની જોગવાઈથી વિરુદ્ધ ન હોવું જોઈએ. સૌથી પહેલો કંપની ધારો, બરાબર. પછી સાહેબ બંધારણથી વિરુદ્ધમાં ન હોવું જોઈએ. ત્રીજો સાહેબ કાયદાથી વિરુદ્ધમાં ન હોઈ શકે. એનો મતલબ હવે તમે સમજી ગયા કે ધ્યેયની કલમની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, અથવા ઉદ્દેશ્યની કલમની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમે સમજી ગયા કે નામ 2 છે, બંનેને એક જ કલમ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, એવું બની શકે તમે વાંચીને ગયા ધ્યેય અને પરીક્ષામાં પૂછાણી ઉદ્દેશ્યની કલમ, તમે એમ કહો સાહેબ ઉદ્દેશ્યની કલમ કઈ છે? જેની કલમ છે એ જ ઉદ્દેશ્યની કલમ છે. એનો મતલબ તમે સમજી ગયા છો કે ધ્યાનપૂર્વક પ્રશ્નના દરેક મુદ્દા આપણે વાંચવાના રહેશે. ઓકે, હવે તમને કહી દઉં કે જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ચર્ચા લીધી છે તો કંપની ધારાના 2 કાયદા છે, તમને બધાને ખ્યાલ હશે કે સૌથી પહેલા 1956 નો કાયદો હતો, અને વર્તમાન સમયની અંદર કંપની ધારો કયો અમલમાં આવ્યો છે? યાદ રાખજો, વર્તમાન સમયની અંદર કયો છે સાહેબ? 2013. આ 2 વસ્તુ યાદ રાખજો. અત્યારે તમારા માટે આ કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, ધ્યાનમાં લેતા નહીં. આ કંપની ધારા 2 યાદ રાખજો. સૌથી પહેલો કંપની ધારો કયો હતો સાહેબ? 1956. અત્યારે કેવો છે સાહેબ? 2013. આમ યાદ રાખવું પડશે. અને હજી એક પ્રશ્ન આંકડાકીયમાં લઈ લો સાહેબ. ચાલો, ભાગીદારી કરાર જે છે કયા વર્ષમાં આવ્યો હતો સાહેબ? 1932, બરાબર. આ યાદ રાખજો, એટલે એક માર્ક ની અંદર કામ આવશે એવા મુદ્દા છે. ઓકે, યસ. દેન આપણે આ મુદ્દો કરી લીધો. હવે બીજા નંબરની કલમ આપણી થઈ ગઈ અહીંયા ક્લિયર. ઓકે, યસ. હવે આવે છે ત્રીજા નંબરની કલમમાં રજિસ્ટર ઓફિસની કલમ. સાહેબ રજિસ્ટર ઓફિસ એટલે શું? સરળ ભાષામાં કહું તો કંપનીની જ્યારે શરૂઆત થાય ને વિદ્યાર્થી મિત્રો, એના તમામ દસ્તાવેજો આવી ગયા. એમાં એ બધા દસ્તાવેજો ક્યાં હોય સાહેબ? રજિસ્ટર ઓફિસમાં હોય કંપની. બીજી વસ્તુ, આ કંપની સાથે જેટલા પણ આપણે પત્ર વ્યવહાર કરવા છે તો એના જેટલા પણ પત્ર વ્યવહાર મોકલવાના છે ક્યાં મોકલવા પડે સાહેબ? રજિસ્ટર ઓફિસમાં મોકલવા પડે. તમને કોઈ પણ દસ્તાવેજ વિશે માહિતી જોઈએ છે તો ક્યાંથી મળશે? કંપનીની સાહેબ રજિસ્ટર ઓફિસમાંથી. એનો મતલબ રજિસ્ટર ઓફિસની કલમ પણ અગત્યની કલમમાં આવે છે બીજા નંબરમાં, બરાબર. ઓકે, શું આવે છે આની અંદર? તો કે દરેક કંપનીમાં આવેદન પત્ર તૈયાર કરે ત્યારે કંપની જે છે રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં હશે તે જણાવવાનું રહેશે. એનો મતલબ તમારી રજિસ્ટર ઓફિસ ક્યાં હશે, એ કયા રાજ્યની અંદર હશે તે જણાવવાનું રહેશે. શું કામ? ધ્યાન આપજો અહીંયા. જો શું કે છે એની અંદર કે કંપનીની સ્થાપનાથી 15 દિવસ, યાદ રાખજો કેટલા દિવસ સાહેબ? 15 દિવસ રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ, બરાબર. એનો મતલબ કે કંપનીની 15 દિવસની અંદર રજિસ્ટર ઓફિસ ક્યારે મળશે? જ્યારે એને નોંધણીનું પ્રમાણપત્ર મળી જશે ત્યારે. અને બીજી વસ્તુ શું કે ધ્યાન આપજો, જે કંપનીને ઉદ્દેશીને કલમ મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે છે અને તેની સ્વીકૃતિ આપી શકે છે. એનો મતલબ તમને જે પણ પત્ર વ્યવહાર કોઈ કંપની સાથે કરવા છે તો એની તમે રજિસ્ટર ઓફિસ સાથે કરી શકો છો, બરાબર. ઓકે, યસ. શું કે છે અંદર કે કંપનીની સાથે સાથેના પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવાનો છે. અત્યારે આપણે ચર્ચા કરી. ઓકે, યસ. આ વસ્તુ બહુ કામની છે કે રજિસ્ટર ઓફિસના સરનામાના આધારે, શું કે છે કઈ ઓફિસના સાહેબ? રજિસ્ટર ઓફિસના સરનામાને આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે અને કયા જે છે અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. સપોઝ મારી કંપની ગુજરાતની અંદર અમદાવાદની અંદર આવેલી છે તો મને ઈ લાગુ પડશે, અમદાવાદના વિસ્તારની અદાલત લાગુ પડશે. એ તમે સમજી ગયા છો કે જે જગ્યાએ કંપનીની રજિસ્ટર ઓફિસ આવેલી હશે ત્યાંના આજુબાજુના વિસ્તારની અને અદાલત જે છે એના હુકુમત લાગુ પડશે. એનો મતલબ કે એ કંપની પર મને કેસ કરવું પડશે. સૌથી પહેલા મને ત્યાં જઈને કેસ કરવું પડશે. સાવ સરળ ભાષામાં યાદ રાખજો, આને વિસ્તૃતમાં સમજવાની જરૂર રહેતી નથી. ઓકે, યસ. પછી શું આવે છે? કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માંગતા, તમને કોઈ પણ દસ્તાવેજ કંપનીનો તપાસવા માંગતા હો તો તમે માંગી શકો છો. તો ક્યાંથી મળશે સાહેબ? એ પણ આપણે વધારાની માહિતી જે પણ મેળવવાની હશે તે ક્યાંથી મળશે સાહેબ? આપણને એ રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી અને આપણે મેળવી શકશું. હવે દસ્તાવેજો કયા? તો ભાઈ શેર જે છે વહેંચણી કેવી રીતે કરી છે, કંપનીના શેર કેટલા છે, તમે શેર ફેરબદલી કરવી છે, તો બધી વસ્તુમાં આ વસ્તુને ધ્યાનમાં લઈ રજિસ્ટર ઓફિસ પાસે જઈ આપણે તપાસ કરાવી શકીએ છીએ અને ફેરબદલ પણ કરી શકીએ છીએ. બસ, હવે આના પછી આપણે મુદ્દો લઈએ છીએ. શું કે છે એની અંદર ધ્યાન આપજો. હવે આવે છે તમારી ચોથી કલમ, સ્થાપનાની કલમ. વિદ્યાર્થી મિત્રો, આ એવી કલમ છે કે લોંગ ક્વેશ્ચનમાં નથી આવતી ને, શોર્ટ ક્વેશ્ચન ની અંદર બહુ મસ્ત મજાનામાંથી પ્રશ્નો બની શકે છે. તો બાજુમાં લખી નાખજો. અત્યારે લખવાની જો કે જરૂર નથી. 1 માર્ક્સમાં પણ આપણે કેમ યાદ રાખવાનું એ પણ હું તમને કહી દઈશ. સરળ ભાષામાં કહું તો આના ઘણા બધા નામ યાદ રાખવાના છે. ઘણા બધા એટલે બહુ જાજા નથી, લિમિટેડ છે, પણ યાદ રાખી લે. શું કહે છે કે આ કલમને ભરણાની કલમ તરીકે ઓળખવામાં આવે છે, બીજો જોડાણની કલમ તરીકે ઓળખવામાં આવે છે, ત્રીજો સંઘની કલમ તરીકે ઓળખવામાં આવે છે, કે ચોથો સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. એમ પૂછાય. અન્ય નામો આપો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ ક્યાંથી બન્યો સાહેબ? આયરો 1 માર્કનો પ્રશ્ન બની ગયો, અમને યાદ થઈ ગયો. ઓકે, ડન સાહેબ. હવે શું આવે છે બીજા નંબરનો મુદ્દો કે જાહેર કંપની માટે આ વિદ્યાર્થી મિત્રો મસ્ત માર્ક્સનો 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. હું રિપીટ કરી દઉં છું કે તમારા આ વિષયની અંદર જેટલી પણ આંકડાકીય માહિતી આવે છે એને તમારા પુસ્તકના છેલ્લા પેજ ઉપર લખી નાખજો
પરીક્ષા વખતે તમે મને યાદ કરશો, અરે યાર સાહેબ આ તો તમે કીધું એ જ આવે પરીક્ષામાં, સાહેબ આંકડાકીય માહિતી કેટલી બધી પૂછે છે, આ લોકો પૂછે છે, એટલે તમને કહું છું યાદ રાખજો. અહીંયા જ આપણે સમજી લઈએ શું કહે છે કે જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોવી જરૂરી છે. રિપીટ કરી દઉં, ખાનગી કંપની માટે અને જાહેર કંપની માટે 2 વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપીટ કરી દઉં, એ બેઝિક વસ્તુ તમને પૂછું કે જે કંપની અંદર એક જ વ્યક્તિ મુખ્ય હોય તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? હા સાહેબ, તમે શરૂઆતમાં સાઈડમાં કલમમાં લખ્યું હતું ઓપીસી, વન પર્સન કંપની, અને જો ધંધાકીય પેઢી હોય તો સાહેબ વ્યક્તિક માલિકી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક વ્યક્તિ જે છે એ કંપનીની અંદર તો હોય જ નહીં, બરાબર. બીજી વસ્તુ હશે તો શું નામ હશે એનું? સાહેબ વન પર્સન કંપની છે, પણ સાહેબ એ વન પર્સન કંપની સિવાય એક કરતા વધારે વ્યક્તિ હોવા જરૂરી છે. એનો મતલબ કે યાદ રાખજો, જાહેર કંપની માટે કેટલા સભ્યો જે છે હોવા જરૂરી છે? યાદ રાખજો, ઓછામાં ઓછા 7 હોવા જરૂરી છે. સરળ ભાષામાં કહું, જાહેર 7 લિમિટેડ નામ રાખી દો. શું કહું ખબર પડી છે? જાહેર 7 લિમિટેડ મતલબ જાહેર કંપની અંદર ઓછામાં ઓછા 7 વ્યક્તિ હોવા જરૂરી છે. ઓકે સાહેબ, ખાનગી કંપની માટે સાહેબ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જે છે એ જરૂરી છે. કે કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપની સ્થાપના કરે ત્યારે તેમને આમણા શું કરવી પડે છે? સહી કરવી પડે છે. અને જ્યારે એક જ વ્યક્તિ આવી ગયો, જોઈ લો મેં તમને કીધું ઓપીસી, એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવી છે ત્યારે એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ઓપીસી આ તમને આગળના સ્ટાન્ડર્ડમાં હાયર લેવલે પણ ઉપયોગમાં આવી શકે એ વસ્તુ છે. કોઈ તમને કે એકલ વ્યક્તિ કંપની એટલે શું? તો વન પર્સન કંપની. વન પર્સન કંપની એટલે શું? તો જોઈ લો આવી ગયું અહીંયા કે એક જ વ્યક્તિ દ્વારા શું કરવામાં આવ્યું? કંપનીની સ્થાપના કરવામાં આવી હોય તેને ઓપીસી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હું ફરીથી રિપીટ કરી દઉં કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ જેની સહી હોવી જોઈએ? સાહેબ 7 વ્યક્તિ, જાહેર 7 લિમિટેડ. ખાનગી કંપનીની અંદર સાહેબ ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ, સહી હોવી જોઈએ. અને એકલ વ્યક્તિ કંપનીની અંદર તમે જ કીધું સાહેબ નામ એવા લક્ષણ એક વ્યક્તિ દ્વારા સ્થાપના કરેલી હોવી જોઈએ. આ હતી વસ્તુ. બીજો 1 માર્કનો આઈએમપી પ્રશ્ન અહીંયાથી બની શકે. તેનો મતલબ કે આ પ્રશ્ન એવો મસ્ત મજાનો છે કે લોંગ ક્વેશ્ચનમાં આવશે જ, ગણતરીમાં રાખજો, પણ નથી આવતો તો શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને 1-2 માર્ક્સ આપજો જશે. આ એવો પ્રશ્ન છે. ઓકે યસ, પાછું ધ્યાન આપજો કે કંપની જે પણ સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવા જાહેરાત કરીને સહી કરે છે, બરાબર. કારણ કે કંપનીનો જે માલિક હશે એના પાસે શું હશે? સાહેબ કંપનીના વધારે પ્રમાણમાં શેર રહેલા છે ત્યારે જ કંપનીનો માલિક બની શકે છે, નોંધાયેલી કંપની માટે કરીને. ઓકે યસ, સહી કરનાર સભ્યોના શું હશે? સાહેબ આ તો બહુ ઈઝી વસ્તુ છે. એનું નામ હશે, સરનામું હશે, વ્યવસાયની વિગતો હશે વગેરે દર્શાવવામાં આવે છે. એના પછી લાસ્ટ પોઈન્ટમાં શું કહે છે? ધ્યાન આપજો કે આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં પોતાની સહી કરી છે તેમ દર્શાવવામાં આવે છે અને આવા સભ્યો સહી કરનારા સભ્યો તરીકે પણ ઓળખાય છે. એટલે વળી પાછો સાહેબ 1 માર્કનો પ્રશ્ન અમને મળી ગયો કે સહી કરનારા સભ્યો એટલે શું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રિપીટ કરું છું કે આ વ્યક્તિઓ ઉપર જે પણ દર્શાવે છે એ બધા વ્યક્તિઓ સાક્ષીની હાજરીમાં સહી કરે. સાક્ષી એટલે શું? વિટનેસ હશે, એ લોકોની હાજરીની અંદર તમે આ બધા જ દસ્તાવેજોમાં સહી કરી હશે. મતલબ તમે આ કાર્ય જે છે એ સ્વેચ્છાએ કરવા ઈચ્છો છો, બધા કાર્ય ઉપર જે મેન્શન કર્યા છે એ. ઓકે, કેવી મસ્ત મજાની કલમ છે કે એક જ લાઈનની અંદર તમને ઘણી બધી નવી વિગતો સમજવા મળી છે. એટલે ખાસ આ મુદ્દા પણ આપણને કરવાના રહેશે. સરળ તમને કહી દઉં આની અંદર કે જનરલી 5 મુદ્દા તમને મેક્સ ટુ મેક્સ લખવાના હોય, પણ કદાચ મેન્શન કરેલું જ છે કે આટલા જ મુદ્દા 3 થી 4 તમે સમજાવો તો 3 થી 4 મુદ્દાઓ વિસ્તૃત સમજાવવા પડશે. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કહી શકાય, બરાબર. ઓકે યસ, એના પછી આવે છે જવાબદારીની કલમ. હવે સાહેબ તમે કહેશો આ જવાબદારી એટલે વ્યક્તિગત માલિકીની ભાગીદારી પેઢીની? ઉભા રહો, થોડીક સમય માટે તમે કરી, અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ, પછી તમને સમજાવવાનો છું શું કહેવા માંગે છે મુદ્દો. ઓકે, શું કહે છે કે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? સાહેબ જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 3 ભાગ એટલે 1 માર્કનો પ્રશ્ન. ઓકે, કયા 3 ભાગ? યાદ રાખજો, આ વસ્તુ તમારી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે કનેક્ટેડ કરવાની નથી. થોડોક ટાઈમ માટે તમે અહીંયા આ વિષયમાં આવી જજો. સૌથી પહેલા શું કહે છે? શેર મૂડીથી મર્યાદિત. એનો મતલબ કે મારા પાસે કંપની જેટલા ટકા શેર રહેલા હશે એ દાર્શનિક કિંમત કરતા વધારે હું કંપનીની અંદર નહીં વધારે પ્રમાણમાં નફો મેળવી શકું, નહીં હું વધારે દેવા ચૂકવું. એનો મતલબ આપણી જવાબદારી કેવી હશે? સાહેબ શેર પૂરતી મર્યાદિત હશે. શેર મૂડીની અંદર જેટલું આપણે રોકાણ કર્યું છે એના પૂરતી. ઓકે, બીજી વસ્તુ બાહેંધરી દ્વારા મર્યાદિત. તમે પહેલાથી જ અગ્રીમેન્ટ કરી નાખ્યું, તમે પહેલાથી જ એશ્યોરિટી લઈ લીધી છે, ખાતરી આપી દીધી કે મારી બાહેંધરી કંપનીની અંદર આટલા ટકા જ રહેલી છે, તો આટલા ટકા જ આપણે શું રાખવાની છે? બાહેંધરીને ધ્યાનમાં લઈ આપણી જવાબદારી રાખવાની
રહેશે. ઓકે, પછી આવે છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, બરાબર, કે જેની અંદર જવાબદારી કેવી હશે, જે સભ્યો છે લોકો બધાની, સાહેબ અમર્યાદિત હશે. ક્યાં આવ્યું સાહેબ? વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં. યસ, હવે તમે એ પ્રિડિક્શન કરી શકો છો કે અમર્યાદિત એટલે શું, કે કંપની પોતાની મિલકત કરતા જવાબદારી વધી જશે, નાણાં ચૂકવી શકતી નથી, ત્યારે પોતાની અંગત મિલકતો વેચીને પણ શું કરવું પડશે સાહેબ? નાણાં ચૂકવવા પડશે. એ આ વસ્તુ, બરાબર, એટલે રિપીટ થશે. હવે રિવિઝન છે આ ત્રીજો મુદ્દો. ઓકે, પેલા પ્રકારની સમજૂતી આપી છે. શેર મૂડી દ્વારા મર્યાદિત અંદર શું કહેવા માંગે છે કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી કેવી હોય છે સાહેબ? મર્યાદિત જ હોય છે. ક્લિયર? નામ છે એ જ વસ્તુ છે. ઓકે, તેમ આવેદન પત્રમાં શું કરવું પડે સાહેબ? બતાવવું પડે. અધરવાઇઝ શું થાય તો કે એના પર જવાબદારી વધી શકે છે. એટલે બધી વસ્તુ મેન્શન કરેલી હોવી જોઈએ. ક્યાં? તો કે જવાબદારીની કલમની અંદર મેન્શન કરેલી જરૂરી છે. ઓકે, પછી શેર દ્વારા મર્યાદિત કંપનીની અંદર સભ્યોએ તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. હવે દાર્શનિક કિંમત એટલે યાદ રાખજો, આને ફેસ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જ્યારે કંપનીની સ્થાપના થઈ હતી ત્યારે એ કંપનીના શેરની ફેસ વેલ્યુ કેટલી હતી એને ધ્યાનમાં લઈ તમે રોકાણ કર્યું છે, અને એનાથી વધારે કિંમત તમે દેવું ચૂકવવા માટે જવાબદાર રહેલા નથી. જો તમે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીની અંદર આવો છો તો એનો મતલબ મારી પાસે કંપનીના 40% દાર્શનિક કિંમતના શેર રહેલા છે વિદ્યાર્થી મિત્રો, તો કંપનીના જ્યારે દેવું ચૂકવવાનો વારો આવે છે ત્યારે હું 40% થી વધારે હું નાણાં ચૂકવીશ નહીં એની જવાબદારીના. હવે ખબર પડી કે સાવ ઈઝી વેમાં તમને સમજાવ્યું છે. પરીક્ષામાં ઉદાહરણ લખવાની જરૂર નથી, હું ઉદાહરણ માત્ર તમને સમજાય એટલે જ આપું છું. ઓકે, યસ. એના પર શું કહે છે કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની શું કહે છે એની અંદર, કે એની અંદર સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંહેધરી પૂરતી જ હશે. એનો મતલબ કે શરૂઆતની અંદર નક્કી જ કરી નાખ્યું છે કે ભાઈ આ જે સભ્ય છે એની જવાબદારી આટલા ટકાની છે. હવે તમને ખબર પડી ગઈ. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો સ્થાપના વખતે નક્કી કરવામાં આવે છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, ત્રીજી શું કહે છે? એકલ વ્યક્તિ કંપની. સાહેબ આ તો તમે યાદ આવી ગયો, વન પર્સન કંપની. શું કહે છે એની અંદર? ચોખ્ખી સાવ સરળ ભાષામાં સમજૂતી આપી છે કે વન પર્સન વ્યક્તિની અંદર વ્યક્તિનું મૃત્યુ થતા તેની જગ્યાએ કોણ સભ્ય બનશે એનું નામ જ દર્શાવવામાં આવે છે. ખબર પડી ગઈ? એક વ્યક્તિ કંપની ત્યારે શું કરશે? જે વ્યક્તિ અત્યારે એમ સમજી લો કે એની સ્થાપના કરી છે, એના પછી એનું મૃત્યુ થશે તો કંપની કોણ સંભાળશે? એ વ્યક્તિની જવાબદારી પૂરેપૂરી આવશે. ખબર? આને કહેવાય એકલ વ્યક્તિ કંપની. આ જવાબદારીની કલમ હવે આઈ હોપ સો તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. ઓકે, યસ. એના પછી શું આવે છે? મેન્શન કરી નાખજો. મિસ્ટેક થઈ ગઈ, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આવશે મૂડીની કલમ, બરાબર. ઓકે, હવે મૂડીની કલમમાં શું છે એમ જ કે છે, ધ્યાન આપજો કે મર્યાદિત કંપનીની અંદર મૂડીની કલમ ફરજિયાત છે. કયા પ્રકારની કંપનીની અંદર મૂડીની કલમ ફરજિયાત છે સાહેબ? મર્યાદિત કંપનીની અંદર. શેર મૂડીથી મર્યાદિત કંપનીની અંદર શેર મૂડીની રકમ અને તેને કેટલા શેરમાં વહેંચવામાં આવેલી છે, તેને શેરની કિંમત કેટલી છે તે બતાવવી પડે. એનો મતલબ કે કંપનીને એમ સમજી લો કે અત્યારે જે પણ વ્યક્તિ છે કંપનીનો માલિક છે એના પાસે કંપનીના એમ સમજી લો ઓલમોસ્ટ 51% થી વધારે શેર એના પાસે રહેલા છે, ત્યારે જ એના પાસે કંપની શું હશે? સંચાલન અને વહીવટ કરવાની એના પાસે માલિકી હશે. એનો મતલબ કે જે કંપનીને વધારે પ્રમાણમાં મૂડીની જરૂર છે તે શું કરશે સાહેબ? એ જે કંપની છે એ પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડશે. એ લોકોને આમંત્રણ આપશે કે તમે અમારી કંપનીની અંદર અમારા કંપનીના જે પણ મૂડી છે એનામાં તમે શેર દ્વારા રોકાણ કરવા માંગો. શેર એટલે કઈ નહીં, એમ સમજી લો કે કંપનીના મૂડીનો અમુક ટકા અલગ અલગ ભાગ આપણે શું કરી નાખી? વર્ગીકૃત કરી નાખીએ અલગ અલગ શેરોની અંદર. કહેવામાં આવે શેર મૂડી, બરાબર. ઓકે, યસ. શું કહે છે? બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય શું કહે છે? કેટલી બાંહેધરી આપે છે તેની સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. રિપીટ કરી દઉં કે બાંહેધરીથી મર્યાદિત કંપની, એનો મતલબ કે એની જવાબદારી કેવી હશે? બાંહેધરીથી મર્યાદિત હશે. તો આવા પ્રકારની કંપનીની અંદર જ્યારે કંપની બંધ કરવામાં આવે, મતલબ ક્લોઝ કરવામાં આવે, ત્યારે દરેક સભ્ય જે જોઈ લો શું કહે છે? દરેક સભ્ય જે છે એને કેટલી બાંહેધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે. એનો મતલબ કે કંપનીની અંદર A, B અને C 3 પ્રકારના વ્યક્તિઓ છે, બરાબર. ત્રણેય વ્યક્તિઓ ભેગા મળીને કંપની ચલાવે છે. સાંભળજો, તો A ની જવાબદારી એમ સમજી લો 20% છે, B ની જવાબદારી 60% છે અને C ની જવાબદારી 40% છે. એનો મતલબ કંપની બંધ કરતા એની મિલકતો વેચવામાં આવશે અને એના સામે દેવા ચૂકવવામાં આવશે. જો દેવા ચૂકવવા માટે સહમત હશે ને રૂપિયા બચતા હશે તો બધા પોતપોતાનો ભાગ લઈ લેશે નફાનો. પણ જ્યારે કંપની બંધ થાય છે, મિલકતો વેચે છે ને હવે દેવું ચૂકવી શકાય એવી કન્ડિશન નથી વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું કરશે? ત્રણેય અલગ અલગ સભ્યો છે ને એ પોતાની ટકાવારીને ધ્યાનમાં લઈ શું કરશે? તો કે જવાબદારી ચૂકવવા માટે બંધાયેલા છે. આ વસ્તુ શરૂઆતમાં જ દર્શાવવી પડે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કે 100 કરોડ રૂપિયા એક્ઝામ્પલ તરીકે કંપનીને દેવું ચૂકવવાનું છે, તો એ વ્યક્તિ કેટલું ચૂકવશે? યસ, 20 કરોડ. બી વ્યક્તિ 60 કરોડ, સી વ્યક્તિ 40 કરોડ. આમ જવાબદારી આપણને પહેલા કહી દેવી જોઈએ. આ વસ્તુ ક્યાં આવશે? મૂડીની કલમમાં આવશે. હવે એનો ઓપોઝિટ, કંપનીને નફો થાય છે, શું કરશે
સાહેબ એ છે 20% લેશે, બી છે 60% લેશે, સી છે એ 40% લેશે. આમ યાદ રાખવાનું છે, પરીક્ષામાં ઉદાહરણ લખવાનું નથી. ઓકે, એના પછી પણ વસ્તુ શું આવે ધ્યાન રાખજો કે જો કંપની બાહેંધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય, હું રિપીટ કરી દઉં, બાહેંધરીથી તો મર્યાદિત જ છે પણ એની અંદર કંપનીમાં શેર મૂડી રહેલી છે, તો એનો મતલબ કે આવી કંપનીના જે છે એ કલમ કેટલી હશે મૂડીની? 2 કલમો છે. એટલે વળી પાછો અહીંયા હું લખી નાખું સાઈડમાં કે આ વસ્તુ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે કે બાહેંધરીથી મર્યાદિત કંપની હોય અને એની પણ શેર મૂડી હોય, તેની કેટલી કલમો છે? સાહેબ 2 કલમ. સૌથી પહેલી બાહેંધરીને લગતી કલમ અને બીજી શેર મૂડીને લગતી કલમ. કાંઈ જ વસ્તુ નવી ના આવી. શું કરી નાખેલો હોય કે ભાઈ બાહેંધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી પણ હોય, તો સૌથી પહેલી કલમ કઈ છે? સાહેબ નામમાં જ છુપાયેલું છે, બાહેંધરીને લગતી કલમ. અને બીજું શું આવે છે? સાહેબ શેર મૂડી છે, એટલે શેર મૂડીને લગતી કલમ. ઓકે, વિસ્તૃતતાની સમજૂતી છે નહીં, બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. જો એકલ વ્યક્તિ કંપની હોય અને ભણું ભરનારનું મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે. આગળથી મુદ્દો રિપીટ થયો, જોઈ લો. એટલે જ આ 2 મુદ્દા મેં ક્રમમાં લીધા. અત્યારે તમે જોઈ શકો છો જવાબદારીની કલમ છે, એમાં પણ આ મુદ્દો રિપીટ છે, જોઈ શકો છો. અને હવે હું પેજ ટર્ન કરું, જોઈ લો, આ પણ વસ્તુ શું છે? રિપીટ છે. ઇટ મીન્સ તમે સમજી શકતા હશો કે આ રીતે કલમો આપણને આવેદન પત્રની યાદ રાખવાની છે. શરૂઆતમાં થોડુંક તમને નવું લાગશે કારણ કે આ વિષય તમારા માટે આખું અલગ છે. રિવિઝન કરશો ત્યારે તમને સાવ ઈઝી લાગશે કારણ કે આ દરેક વસ્તુ અંદર કેમ યાદ રાખવાની છે એ પણ મેં તમને માહિતી આપી દીધી છે. એટલે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ સો તમને બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. અને હા, આપણી ચેનલની અંદર આ નવી એક સુવિધા ચાલુ કરવામાં આવી છે કે જેની અંદર દરેક વિદ્યાર્થીને એમ હોય કે ભાઈ આપણા કોઈ પણ શૈક્ષણિક પ્રશ્નો હોય, સાહેબ અમને અમુક ક્વિઝ આપીએ છીએ કે સાહેબ અમે અમુક 1 માર્કના પ્રશ્નો કરી દે, સાહેબ અમને સમજાતા નથી, સાહેબ અમે કેવી રીતે તમને પૂછીએ, અમે તમારાથી કેવી રીતે કોન્ટેક્ટ કરી શકીએ? વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો, અહીંયા મેં QR કોડ આપ્યું છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે એનો મેન્શન કરી લિંક મૂકી દો છો, અથવા આપણી ચેનલના બાયોની અંદર પણ રહેલું છે કે તમે વિના મૂલ્યે એની ટાઈમ તમે મારા સાથે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, તમે આ QR કોડ સ્કેન કરો, એની અંદર જેટલી પણ વિગતો આપી છે ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. તમને જે પણ ડાઉટ છે, વિષય સિલેક્ટ કરી, એ ધોરણ સિલેક્ટ કરી, એનો પિક્ચર તમે મને મૂકી શકો છો. અને આ વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને કદાચ એમ લાગે કે ભાઈ આ વસ્તુમાં આમ નથી કરવું, આમ ડાયરેક્ટ સરથી કોન્ટેક્ટ કરવો છે, તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમો મારા સાથે કોન્ટેક્ટ કરવા જે છે એ તમને નીચે જ આપી દીધા છે. શૈક્ષણિક તમારો જે પણ મૂંઝવણ હોય, પ્રશ્ન હોય, કોઈ પણ વિષયને લગતી જે અહીં આપેલી છે એ તમે મને એટ એની ટાઈમ પૂછી શકો છો, જેનો કોઈ ચાર્જ નથી. આ સમયને ધ્યાનમાં લઈ તમારે હું ઉત્તર આપી દઈશ. તેમજ કોઈ પણ એક એવો પ્રશ્ન હશે કે જેના બહુ વધારે પ્રમાણમાં મને ડાઉટ આવ્યા હશે, તો એનો હું શોર્ટ્સ પર મૂકી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો, આશા છે કે હવે તમને આ જે કલમો છે એ બધી સરળતાથી યાદ રહી ગઈ હશે. પરીક્ષા વખતે આ વસ્તુ ફરીથી જોઈને જજો. 1 માર્કનો પ્રશ્ન આપણે મેન્શન કર્યો છે કે આ કલમ 5 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં કે લોંગ ક્વેશ્ચનમાં ના આવે, તો 1 માર્ક્સમાં જરૂરથી તમને કામ આવી જ જશે એવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા હવે વળી પાછો આપણે નવા ટોપિક સાથે કે જેની અંદર આપણે આવેદન પત્રની કલમોમાં કઈ રીતે ફેરફાર કરશું એ બધી વિગતો આપણે સમજશું. એટલે વિદ્યાર્થી મિત્રો, મળ્યા ત્યાં સુધી બાય બાય.